विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 में संस्कृतनी आइडियल स्वाध्याय पोथी में सत्र 1 नो छठो पाठ छे संख्या। आज आपणे जोवानुं छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो और खास तो तमारा मित्रों ने व्हाट्सएप द्वारा पण जरूरथी शेर करी शको छो। आ विडियो तमे व्हाट्सएप पर तमारा फ्रेंड ने मोकली शको छो। અને વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે નોખા નોખા વિષયના આઈડિયલના સ્વાધ્યાય પોથીને તમે વિડીયો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકશો। ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। ચલો, પાઠ નંબર છે 6 સંખ્યા। ચલો, અહીંયા તમને 1 થી 50ની સંખ્યા આપી છે। કોને શું કહેવાય તે આપણને ખબર છે। ચાલો, આ એકમ છે એટલે કે 1, આ દ્વે છે એટલે કે 2, આ ત્રણી એટલે કે 3, આ ચત્વારી એટલે કે 4, આ પંચ એટલે કે 5, आ षट एटले के 6, आ सप्त एटले के 7, आ अष्ट एटले के 8, आ 9 एटले के 9, आ 10 एटले के 10, आ एकादश एटले के 11, आ द्वादश एटले के 12, आ त्रयोदश एटले के 13, आ चतुर्दश एटले के 14, आ पंचदश एटले के 15, आ षोडश एटले के 16, आ सप्तदश एटले के 17, आ अष्टादश एटले के 18, आ नवदश एटले के 19, आ विशंति एटले के 20, आ एक विशंति एटले के 21, आ द्वाविशंति एटले के 22, आ त्रयोविशंति एटले के 23, आ चतुर्विशंति एटले के 24, आ पंचविशंति एटले के 25, आ षड्विशंति एटले के 26, आ सप्तविशंति एटले के 27, आ अष्टाविशंति एटले के 28, आ नवविशंति एटले के 29, आ त्रिशंत एटले के 30, आ एकत्रिशंत एटले के 31, आ द्वात्रिशंत एटले के 32, आ त्रैस्त्रिशंत एटले के 33, आ चतुर्त्रिशंत एटले के 34, आ पंचत्रिशंत एटले के 35, आ षट्त्रिशंत एटले के 36, आ सप्तत्रिशंत एटले के 37, आ अष्टत्रिशंत एटले के 38, आ नवत्रिशंत एटले के 39, आ चत्वारिशंत एटले के 40, आ एक चत्वारिशंत एटले के 41, आ द्वाचत्वारिशंत एटले 42, आ त्रिचत्वारिशंत एटले के 43, आ चतुश्चत्वारिशंत एटले 44, आ पंचचत्वारिशंत एटले के 45, आ षट्चत्वारिशंत एटले 46, आ सप्त चत्वारिशंत एटले के 47, आ अष्ट चत्वारिशंत एटले के 48, आ नव चत्वारिशंत एटले के 49 અને 50 એટલે કે 50। બરાબર છે। ચાલો, આ થઈ ગયા 1 થી 50 ને। બરાબર છે। જો ફરીવાર જોવો હોય તો પણ જોઈ લેજો। ચાલો, પછી આગળ આવે છે ફેવરિટ તમારા વિકલ્પો। ભાવિકસ્ય તૃતીય ક્રીડાયા કતિ ધાવનાંકા, એટલે તો જવાબ આવશે એ અષ્ટાવિશંતિ। પછી આગળ આવે છે બીજું, ધાવનાંક શબ્દનો અર્થ શું થાય તો કે બી રન। પછી ત્રીજું છે ધાવનાંક ફલમ શબ્દનો અર્થ શું થાય તો કે ડી સ્કોર બોર્ડ। પછી ચોથું છે ક્રિકેટ દરશ્ય ધાવનાંકલ ફલકમ પશ્યામી, આ વાક્ય કોણ બોલે છે તો કે ડી નિલેશ। પછી પાંચમું છે કો ક્રિકેટસ્ય ધાવનાંક વિશે વાર્તાલાપ કૃતો તો કે એ નિલેશ ચ રમેશ ચ। પછી છઠ્ઠું છે ભાવિકસ્ય દ્વિતીય ક્રીડાયામ કતિ ધાવનાંકા, તો જવાબ આવશે બી ચતુસ્ત્રિશંત। પછી સાતમું છે નિલેશ કી પશ્યંતિ, તો જવાબ આવશે બી ધાવનાંકલ ફલકમ। પછી આઠમું છે દલમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય તો કે બી ટુકડી। પછી નવમું છે નિરવસ્ય પ્રથમ ક્રીડાયા કતિ ધાવનાંકા, તો જવાબ આવશે બી ત્રયસ્ત્રિશંત। પછી 10મું છે નિરવસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ, તો જવાબ આવશે એ ચત્વારિશંત। પછી 11મું છે નિરવસ્ય પંચમ ક્રીડાયા કા સ્થિતિ, તો કે એ દ્વિચત્વારિશંત। પછી 12મું છે નિરવસ્ય ચતુર્થ ક્રીડાયામ કતિ ધાવનાંકા, તો જવાબ આવશે બી ષટ્ત્રિશંત। પછી 13મું છે શાલિનસ્ય પ્રથમ ક્રીડાયા ખાલી જગ્યાએ ધાવનાંકા, તો જવાબ આવશે એ ષટ્ત્રિશંત। પછી 14મું છે શાલિનસ્ય તૃતીય ક્રીડાયામ કતિ ધાવનાંકા, તો જવાબ આવશે બી ષોડશ। પછી 15મું છે સપ્તવિશંતિ એટલે શું તો કે બી 27। પછી 16મું છે 25ને સંસ્કૃતમાં કેવી રીતે લખાય તો કે સી પંચવિશંતિ। પછી આગળ આવે છે ખરા ખોટા। ચાલો, એમાં પેલું છે નીરવ ક્રિકેટનું સ્કોરબોર્ડ જોવે છે, તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે ભાવિકના પહેલા દાવમાં 34 રન છે, તો જવાબ આવશે ખોટું। ચાલો, ત્રીજું છે અંકમાં લખો તો કે એક ચત્વારિશંત એટલે કે 41, ચત્વારિશંત એટલે કે 40, અષ્ટાવિશંતિ એટલે કે 28, પંચાશત એટલે કે 50, ચતુર્દશ એટલે કે 14, સપ્તવિશંતિ એટલે કે 27।
ત્રૈસ્ત્રીસંધ એટલે કે 33, અષ્ટચત્વારિસંધ એટલે કે 48, ષડત્રીસંધ એટલે કે 36, દ્વાચત્વારિસંધ એટલે કે 42, ષટચત્વારિસંધ એટલે કે 46, નવદશ એટલે કે 19, અષ્ટાત્રીસંધ એટલે કે 38, પંચચત્વારિસંધ એટલે કે 45, સપ્તદશ એટલે કે 17. ચાલો પછી આગળ આવ્યું છે શબ્દોમાં લખો. એટલે એમાં 39 ને કહેવાય નવત્રીસંધ, 33 ને કહેવાય ત્રૈસ્ત્રીસંધ, 21 ને કહેવાય એકવિસંતી, 37 ને કહેવાય સપ્તત્રીસંધ, 16 ને કહેવાય ષોડશ, 26 ને કહેવાય ષડવિસંતી, 48 ને કહેવાય અષ્ટચત્વારિસંધ, 46 ને કહેવાય ષટચત્વારિસંધ, 14 ને કહેવાય ચતુર્દશ, 25 ને કહેવાય પંચવિસંતી, 40 ને કહેવાય ચત્વારિસંધ, 38 ને કહેવાય અષ્ટાત્રીસંધ. પછી પાંચમો છે કૌંસમાં આપેલા 1 થી 5 સુધીના અંકોના વાક્યમાં વાપરો. ચાલો બરાબર, 1 થી 5માં તમારે આ શબ્દો છે એને તમારે વાપરવા. મમ હૃદયમ એકમ એટલે કે મારું હૃદય એક છે. મમ નેત્રે દ્વે એટલે કે મારા નેત્રે આંખો 2 છે. પછી ત્રીજું બિલ્વ પત્રાણી ત્રીણી સંધે એટલે કે બિલીપત્રો કેટલા હોય તો કે 3. બ્રહ્મદેશ્વ ચત્વરી મુખાની તો કે બ્રહ્માને 4 મુખો હોય. પછી પાંચમો છે પાંડવા પંચસંધે એટલે કે પાંડવો 5 હતા. ચાલો પછી છઠ્ઠું છે નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં અને શબ્દોમાં લખો. ચાલો છે શિવસ્ય નેત્રાણી તો કેટલા હોય તો કે 3, એટલે 3 અથવા તો કે ત્રીણી. પાંડવા તો કે 5 હોય. માનવસ્ય નેત્ર એટલે કે 2 હોય. રાવણસ્ય મસ્તકાની એટલે કે 10 હોય. વાસરા તો વાર કેટલા હોય 7. ત્રયાણામ શશકાના કર્ણા તો કે 6. પછી પંચશૃંગલાના પાદા એટલે કે 20 હોય. બરાબર. ચાલો પછી આગળ આવે છે 7મો પ્રશ્ન. નીચે આપેલા વાર્તાલાપનું ગુજરાતીમાં ભાષાંતર કરો. રમેશ ભો નિલેશ કી કરોતી ભવાન તો કે રમેશ કહે છે કે હે નિલેશ તમે શું કરો છો. પછી નિલેશ કહે છે ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામી તો કે નિલેશ કહે છે કે ક્રિકેટર ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. પછી રમેશ કહે છે ભાવિકસ્ય પ્રથમ ક્રીડા એમ કતી ધાવનાંકા તો રમેશ કહે છે કે ભાવિકના પહેલા દાવમાં કેટલા રન છે. પછી નિલેશ કહે છે 1 ચત્વારિસંધ એટલે નિલેશ કહે છે કે 41. પછી રમેશ કહે છે દ્વિતીય ક્રીડા એમ તો કે રમેશ બીજા દાવમાં. પછી નિલેશ કહે છે ચતુસ્ત્રીસંધ એટલે કે નિલેશ કહે છે કે 34. પછી રમેશ કહે છે તૃતીય ક્રીડા એમ તો કે રમેશ કહે છે ત્રીજા દાવમાં. પછી નિલેશ કહે છે અષ્ટાવિસંધી તો કે નિલેશ કહે છે 28. પછી રમેશ કહે ચતુર્થ ક્રીડામાં એટલે કે રમેશ કહે છે ચોથા દાવમાં તો કે નિલેશ કહે છે 50 એટલે કે નિલેશ કહે છે 50. રમેશ કહે છે પંચ ક્રીડાયામ તો કે રમેશ કહે છે 5મા દાવમાં. નિલેશ કહે છે નવત્રીસંધ એટલે કે નિલેશ કહે છે 39. રમેશ કહે છે ઓ નિલેશ નિરવસ્ય કા સ્થિતિ તો કે રમેશ કહે છે નિલેશ નીરવની કેવી સ્થિતિ છે. નિલેશ કહે છે સૌપ્રથમ ક્રીડાયામ ત્રયસ્ત્રીસમ ધાવનાંકા પ્રાપ્તમ કરોતી તો નિલેશ કહે છે તે કે પહેલા દાવમાં 33 રન મેળવે છે. પછી રમેશ કહે છે દ્વિતીય ક્રીડાયામ તો કે રમેશ કહે છે બીજી રમતમાં તો કે 21 ધાવનાંકા તો કે 21 રન. તરહી તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ તો કે તેને ત્રીજી દાવમાં કેવી સ્થિતિ છે તો કે ચત્વારિસંધ એટલે કે 40. ઉત્તમમ ચતુર્થ ક્રીડાયામ તો કે બહુ સારું ચોથા દાવમાં તો કે ષડત્રીસંધ તો કે 36. પછી રમેશ કહે છે અંતિમ ક્રીડાયા નીરવ કતી ધાવનાંકામ પ્રાપ્ત કરોતી તો કે છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે તો કે સમ્યક અસ્તિ તો કે સારું છે દ્વિચત્વારિસંધ એટલે કે 42. તો કે પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ ષડત્રીસંધ ધાવનાંકા તો કે જો શાલિનના પહેલા દાવમાં 36 રન છે. તો નિલેશ કહે છે આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્તત્રીસંધ તો કે નિલેશ કહે છે કે હા બીજા દાવમાં તેના 37 છે. પછી રમેશ કહે તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલ 16 તો કે ત્રીજા દાવમાં વધારે નથી ફક્ત 16 છે. પછી આવે છે સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી ષડવિસંધિ તો કે સાચું છે ચોથા દાવમાં પણ 26 છે. તરહી પંચમ ક્રીડાયામ સ અધિકમ અષ્ટચત્વારિસંધ ધાવનાંકમ પ્રાપ્ત કરતી તો કે 5મા દાવમાં તે વધારે 48 રન મેળવે છે. ચાલો પછી 8મો પ્રશ્ન છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. હવે તો તમારા શબ્દો વાંચીને વળી પાછા ખાલી જગ્યામાં લખવાના છે. ચાલો તો અહીંયા પાઠ તમારો થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપમાં જરૂર શેર કરજો. નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જરૂરથી જોઈ શકો છો. તો ચાલો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.